વિશ્વમાં તુર્કી અને અઝરબૈજાન બોયકોટની આગ લાગી છે। લોકોએ તુર્કી અને અઝરબૈજાનનો શરૂ કર્યો છે વિરોધ। ટૂર ઓપરેટરોએ બંને દેશના પ્રવાસો રદ કર્યા। અન્ય લોકોને પણ દેશમાં જવા માટે કરાઈ રહી છે અપીલ અને અન્ય દેશમાં જવા માટે કરાઈ રહી છે અપીલ। પાકિસ્તાને જે રીતે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી તેને લઈને પાકિસ્તાનને મદદ કરતા બંને દેશનો થઈ રહ્યો છે વિરોધ। 2024માં ભારતના 3 લાખ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો। સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં અનેક લોકો હતા જેઓ જઈ રહ્યા હતા તુર્કીના પ્રવાસે, જો કે અનેક લોકોએ પ્રવાસ રદ પણ કરી દીધો છે। મહત્વનું છે કે ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ભારતે જે દેશને ભૂકંપ સમયે મદદ કરી હતી તે જ તુર્કી આજે પાકિસ્તાનને પડખે જઈને ઊભો રહી ગયો છે, તો મુસ્લિમ દેશ અઝરબૈજાન પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યો છે। ભારતના લોકો મોટા પ્રમાણમાં આ બંને દેશના પ્રવાસે જતા હોય છે, ત્યારે આર્થિક રીતે બંને દેશને નુકસાન કરવા હવે ટૂર ઓપરેટરો મેદાનમાં આવ્યા છે અને ભારતના લોકોને તુર્કી તેમજ અઝરબૈજાનનો પ્રવાસ ન કરવા અને અન્ય દેશના પ્રવાસ માટે અપીલ કરવામાં આવી રહી છે। જે તે પ્રવાસીઓ છે હવે એ બધા જ સોશિયલ મીડિયા પર વોટ્સઅપ સ્ટેટસ ચાહે જોવા જઈએ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં નો તુર્કી નો અઝરબાઈજાનના સપોર્ટના મારા અને નો ટ્રાવેલ ટુ ધીસ ડેસ્ટિનેશનના ફ્લાયર્સ બનાવી અને એ લોકોએ ખૂબ જોશમાં આવી અને રંગે ચંગે લઈ અને એનો બઢાવો આપ્યો છે, જેથી કરીને આજે જેટલા બી હવે પ્રવાસીઓ જવા માંગે છે એ લોકો તો હવે માંગતા જ નથી, પરંતુ તદુપરાંત જે લોકોએ બુક કરેલી છે એ લોકોનામાં બી રોષનો દાહોલ થઈ ગયો છે કે હવે કરીને આ જો હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ જો અલગ લેવલે જતું રહે તો અમે જો ત્યાં જ ટ્રાવેલ કરવાના છીએ તો કોઈ પ્રોબ્લેમ થશે કે નહીં થાય, અને જો એવું લાગતું હોય તો અમારે એ ટૂર પેકેજ કેન્સલ કરાવવું છે, તો એ બાબતે જોવા જઈએ તો એ લોકોને આપણે ઇનડાયરેક્ટલી ચલો યુદ્ધ તરીકે નહીં પણ અલગ રીતે ફાઇનાન્શિયલી મારો આપવા માટે પણ ટૂર ઓપરેટરો એ ઘણા બધા પ્રવાસીઓને કેન્સલ કરવા માટે બઢાવો આપી રહ્યા છે। અને આ સાથે રોકાઈશું બ્રેક માટે, આપ જોતા રહો।